સુરતની સિવિલ હોસ્પિટલમાં મારામારી. ખટોદરા પોલીસની ગંભીર બેદરકારી. 200થી વધુનું ટોળું ભેગું થઈ ગયું હતું. ખટોદરા પોલીસ આવી જ નહીં. હોસ્પિટલથી પોલીસ ચોકીથી માંડ 50 મીટરના અંતરે મોટી બબાલ થવા છતાં ચોકીનો એકેય પોલીસ ફરક્યો સુદ્ધા નહીં. નેપાળી યુવકના મૃતદેહ લઈ જવાના મુદ્દે બે ભાઈઓ બાખડી પડ્યા હતા. લાંબો સમય મારામારી ચાલતી રહી. તમાશો થયો પણ પોલીસ આવી નહીં. ડભોલી હરિદર્શનના ખાડા ખાતે રહે છે પરિવાર. 30 વર્ષીય રૂપેશ પરિયા નામના યુવકનું મોત. ટ્રાફિક જામ હોવાથી રોંગ સાઈડમાં જવા માટે યુવકે કર્યો હતો પ્રયાસ. બાઇક ઊંચકીને ડિવાઈડરની બીજી તરફ જઈ રહ્યો હતો. અચાનક સંતુલન ગુમાવી દેતા યુવક પટકાયો હતો. બાઇક યુવક ઉપર જ પડી હતી. આ વિચિત્ર દુર્ઘટનામાં તેને માથામાં ગંભીર ઈજા થઈ. પોસ્ટમોર્ટમ બાદ પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેના પરિવારના બે ભાઈઓ વચ્ચે રૂપેશના મૃતદેહને પોતાના ઘરે લઈ જવાની વાતે ઝઘડો થયો.